નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ચુંબકને જાણીએ વિશે આપણે જાણકારી મેળવીશું. તો તેના અંદર આપણે ચુંબકના ધ્રુવો વિશે આજે જાણવાનું છે. તો ચુંબકના ધ્રુવો કેટલા છે? બે. ચુંબકના બે ધ્રુવો છે. તો કયા કયા? બોલો ધીરેશભાઈ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. તો પ્રિન્સભાઈ, આપણે એમને કયા કયા જે અંગ્રેજી નામ આપેલા છે? NS north and south. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હતા, તો આપણે N અને S આપ્યું. તો એમાં ઉત્તર ધ્રુવને શું કહેવામાં આવે છે? ઉપરથી મારા North. છે કે દક્ષિણ ધ્રુવને આપણે S કહીએ છીએ, સાઉથ કહીએ છીએ, બરાબર? તો N અને S બને છે, તો એમાં આપણે S કોના માટે વાપરીએ છીએ? S આપણે દક્ષિણ ધ્રુવ માટે વાપરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકના જે ધ્રુવો છે, બરાબર, તો આમાં આપણે ગજ્ય ચુંબક છે, એટલે લોખંડનો ભૂકો, આપણે એના માટે કંકણાકાર જે ચુંબક છે, વલય છે, તેના દ્વારા આપણે એક પ્રયોગ કરવાનો છે. ત્રણ જે ચુંબક છે, કયા કયા છે? કે ગજ્ય ચુંબક છે, બરાબર, બીજો છે નાળ ચુંબક એટલે યુ આકારનો ચુંબક, બીજો છે કંકણાકાર ચુંબક એટલે વલય ચુંબક. આપણે વલય ચુંબક ઉપર આપણે પ્રયોગ કરવાનો છે. અને કયો ચુંબક કહેવામાં આવે છે? વલય ચુંબક. એટલે એનું બીજું નામ શું છે? કંકણાકાર ચુંબક. ચાલો આપણે એના ઉપર થોડો પ્રયોગ કરીએ. મૂક્યા પછી એના ઉપર એક વ્હાઈટ કાગળ મૂકવાનો છે. વ્હાઈટ કાગળ મૂક્યા પછી તો આપણે જે વલય આકારનો ચુંબક હતો એના આપણે પ્રયોગ કરીએ છીએ. જો કાગળ મૂક્યું છે વ્હાઈટ આકારનો, આપણે શું કરો? આપણે જે ભૂકો છે એને આપણે ઉપર નાખીશું. તમે જોઈ શકો છો અને જે આકૃતિ કેવી બનેલી છે. પછી આ શું કરવાનું છે? આંગળી વડે ઠમઠોરવાનું. શું કરવાનું છે? ઠમઠોરવાનું. એટલે બાજુ જે ભૂકો પડે શું થઈ જશે? ચોટી જશે. શું થઈ છે? ચોટી જશે. હવે તમે ઊભા થઈ અને આપણે જોઈ શકો છો કે ચુંબકનો જે આકાર છે, ચુંબકનો જે આકાર છે તેવી રીતે જે આ લોખંડનો ભૂકો છે, જે લોખંડનો ઝીણો ઝીણો